મને પપ્પાની સંપત્તિમાં નહીં, એમના આપેલા સંસ્કારોમાં ઇન્ટરેસ્ટ છે ને એ મને મળી ગયા છે. વાત રહી ભાગની, તો હું એમાં તમારા સાથે નથી. અરે વડીલોને ક્ષણો બંને એક સરખા, એ જાય ને પછી જ એની કિંમત થાય. અત્યારે મમ્મી પાપા હાજર છે ત્યારે એમની વારસાની વાત કરવાના બદલે એમની હાજરી ઉજવી લઈએ. તમે મારાથી મોટા છો, અનુભવી છો, એટલે હું તમને એવું નથી કહેતો કે તમે પણ મારા જેવું જ વિચારો. પણ હા, જે તમે એવું વિચારશો ને તો મને ગમશે, અને એ પણ એટલું જ સાચું. બાકી માંગવાનો હક એનો જ હોય જે આપવામાં સૌથી પહેલું ઉભું રહેતું હોય. કંકુ, તું એ લોકોને સામે ચૂપ શું કામ રહેશે? અરે એ બિનજરૂરી બોલવું જે બફાટ હોય છે ને, એવી જ રીતે જરૂર હોય ત્યારે પણ ચૂપ રહેવું, મતલબ સામેવાળાની વાતને સહેમતી આપી દેવી. તું જા, સુઈ જા. તારે સવારે વહેલું ઉઠવું છે ને? કોને સમજાવું, શું સમજાવું, અને શું કામ સમજાવું? શું કામ એનો જવાબ બધા છે તો મારા જ ને. એવા છે જેવા પણ છે તો મારા જ પરિવારજનોને, અને સમજાવવાનું સ્વજનોનું ધર્મ પણ છે. બગડેલી ઘડિયાળ પણ દિવસમાં 2 વખત સાચું અલાર્મ વગાડે. પણ અહીંયા કોઈ બગડ્યું નથી. બસ સાચું સમજાવવાનું છે, સાચી દિશામાં લઈને આગળ વધવાનું છે.